નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વીર ન્યૂઝ લાઈવ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। માંડવી તાલુકા તથા શહેર કોંગ્રેસ દ્વારા પાણી તથા ગટર લાઇન અને આશીર્વાદ નગરમાં 10 મહિનાથી પાણીની લાઇન રોડ તોડી અને નાખવામાં આવી છે। નથી રોડ બન્યો, નથી પાણી આવ્યું। પ્રજાના ટેક્સના પૈસાથી નગરપાલિકામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, એવી ઉગ્ર રજૂઆત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ, વીર ન્યૂઝ લાઈવ, માંડવી। अपनी आसपास बनती घटना समाचार જોવા માટે વીર ન્યૂઝ લાઈવ ને લાઈક કરો, શેર કરો, ચેનલ ને સબસ્ક્રાઇબ કરો। તમે આ રજિસ્ટર ગુમ કર્યો છે અને આ રજિસ્ટર ગુમ કરીને ડુપ્લિકેટ કર્યો છે, એમાં તમે નામ ફેરફાર કર્યા છે, તમારા ઉપર ફોજદારી ફરિયાદ થશે। તમે ખોટી આ ઉભો કર્યો છે ડુપ્લિકેટ, નકલ આપો અમને। એટલે સાહેબ નકલ આપો, આજે એક રેકર્ડ ઉભો કરવો એ કઈ અહીંયાની કઈ ગુનો છે, ગુનો બને છે। તમારી ખુરશી આલી જશે આમાં, આપની સહી હશે, આપની ખુરશી સાહેબ આલી જશે। જવાબદાર વ્યક્તિ છો, કાં સાહેબ એના ઉપર ફરિયાદ કરો કે અમારે નચોટ કે આ બધું તાળાબંધી કરવી પડશે। સાહેબ ફરજી રેકર્ડ ઉભો કરવામાં આવ્યો છે કાઉન્સિલરને બચાવવા માટે, અમે એક્સેપ્ટ કરી હતી। સાહેબ આમાં ક્યાંક આની નકલ આપો। હકીકત છે ને, નગરપાલિકા આક્ષેપ કરી છે તમે ડુપ્લિકેટ કઈ રીતે કર્યો, ઓરિજિનલ નથી ડુપ્લિકેટ કેમ થાય, તમે કોર્ટનો કોઈ લીધો છે? હા, ઈ જ પૂછી છે। ક્યારે કેટલા દિવસથી આવે છે ક્યારે ક્યારે વીસ દિવસમાં કપાત કરીને કામ નથી કર્યો સાહેબ। 20 દિવસના તમે કહો છો ને કપાત કરીને પગાર કપાત કરશો, એમનો પાણી પુરવઠા વિભાગનો કપાત કરશો, પાણી